નમસ્કાર. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સીધા જ એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો રૂંવાડા ઊભા કરી દે તેવી એક સ્થાનિક રહસ્યમય કથામાં ડૂબકી લગાવીએ. આ એક એવી કથા છે જેમાં લોકવાયકા અને ભયનું એક અનોખું મિશ્રણ છે. તો ચાલો આ ભૂતિયા જંગલ અને તેની સાથે જોડાયેલી રોમાંચક ઘટનાને આપણે તબક્કાવાર સમજીએ. ગામના વૃદ્ધોની એક બહુ જ પ્રચલિત ચેતવણી છે. જો ચોમાસાની રાતે જંગલમાંથી ઘંટડી વાગે તો પાછળ ક્યારે ન જોવું. હવે વિચારો, આવી કથાઓમાં હંમેશા એક નિયમ હોય છે, બરાબર ને? અને એ નિયમ તૂટે એટલે જ ખરો ભય શરૂ થાય છે. આ નિયમ શા માટે આટલો મહત્વપૂર્ણ છે તે આગળ સ્પષ્ટ થશે. વિભાગ 1 ચોમાસાની કાળી રાત. તો આ ભૂતિયા જંગલની પાછળની વાર્તા શું છે? જો આ જંગલ બરાબર ગામના છેવાડે આવેલા ખેતરોની અડીને જ આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં અહીં એક ખેડૂત અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. અને ત્યારથી જ રાતના અંધકારમાં ત્યાંથી વિચિત્ર ચીસો સંભળાતી હોવાનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે. મતલબ કે આ જગ્યા પહેલેથી જ લોકોના મનમાં ડરનો પર્યાય બની ચૂકી હતી. હવે કલ્પના કરો, આવી ભયંકર જગ્યાએ એક યુવક અર્જુન તે પોતાના ખેતરમાં ભરાયેલું પાણી જોવા જાય છે. હાથમાં શું છે? માત્ર એક નાનકડી લાલટેન. પગ નીચે ભયંકર ચીકણો કાદવ અને વરસાદ એટલો ધોધમાર છે કે હાથ લંબાવીએ તો હાથ પણ ન દેખાય. એકદમ શૂન્ય દૃશ્યતા. આ પરિસ્થિતિ જેટલી અસહાય છે કે કોઈના પણ હોશ ઉડી જાય. શૂન્ય દૃશ્યતા અને ચારે બાજુ ભયંકર અવાજો વચ્ચે માત્ર પેલી નાનકડી લાલટેન જ તેનો સહારો હતી. વિભાગ 2 જંગલની રહસ્યમય ઘંટડી. વરસાદના એ ઘૂંઘાટમાં અચાનક ટન 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 ઘોર અંધકારમાંથી આવતો આ ઘંટડીનો અવાજ વાતાવરણને ચીરી નાખે છે. આ કોઈ સામાન્ય અવાજ નહોતો. સ્ત્રોત મુજબ તે સીધો પેલા ભૂતિયા જંગલની અંદરથી આવી રહ્યો હતો. જાણે કોઈ અદૃશ્ય શક્તિ કોઈ અજાણ્યો સંકેત આપી રહી હોય. એકદમ ધીમો છતાં સ્પષ્ટ અવાજ જે આસપાસના વાતાવરણને ડરામણું બનાવી દે છે. વિભાગ 3 પાછળ ન જોવાનો નિયમ. ચાલો આખી ઘટનાને ક્રમબદ્ધ સમજીએ. બરાબર મધ્યરાત્રિનો સમય. અચાનક વીજળીનો એક ભયાનક કડાકો થાય છે અને તરત જ પેલી ઘંટડીનો અવાજ શરૂ થાય છે. હવે થાય છે એવું કે આ સતત આવતો અવાજ અર્જુન પર જાણે હાવી થઈ જાય છે. માનવ સ્વભાવ છે ને, રોકી શકાતો નથી. અને અંતે પેલો ન તોડવાનો નિયમ તૂટી જાય છે. અર્જુન ધીમે રહીને પાછળ વળે છે. વિભાગ 4 સફેદ સાડીવાળી સ્ત્રી. વીજળીના ચમકારામાં જે દેખાયું તે કોઈપણનું લોહી થીજવી દે તેવું હતું. સ્ત્રોતમાં નોંધાયેલા સ્પષ્ટ વર્ણન મુજબ ત્યાં એક સ્ત્રી ઊભી હતી, બિલકુલ સફેદ સાડીમાં. પણ સૌથી ડરામણી વાત, તેના પગ જમીન પર ન હતા. તે હવામાં થોડા અધ્ધર તરતા હતા અને તેની આંખો સંપૂર્ણપણે કાળી. આ વર્ણન એટલું સચોટ અને ભયાનક છે કે તે વાર્તાના અલૌકિક તત્વને બરાબર જીવંત કરી દે છે. આવું દ્રશ્ય જોઈને કોઈની પણ શું હાલત થાય? અર્જુન ડરથી થીજી ગયો અને તેના ધ્રુજતા હાથમાંથી પેલી એકમાત્ર આશા સમાન લાલટેન છટકીને સીધી કાદવમાં પડી જાય છે. લાલટેન બુઝાઈ ગઈ, જે માત્ર પ્રકાશ ગુમાવવાનું જ નહીં પણ સંપૂર્ણ આશા ગુમાવવાનું પ્રતીક છે. અને પછી એકદમ શાંત છતાં હૃદય ચીરી નાખે તેવો અવાજ આવે છે. તે સ્ત્રી ધીમા અવાજે બોલે છે, "મારું બાળક ક્યાં છે?" આ એક જ વાક્ય આખી ઘટનાની ગતિને થંભાવી દે છે. વિચારો, આ માત્ર કોઈ ડરાવણી વાત નથી, પણ આ વાક્યમાં એક એવી અકલ્પ્ય પીડા છુપાયેલી છે જે કદાચ વર્ષોથી આ જંગલના અંધકારમાં દબાયેલી હતી. હવે અહીં વાતાવરણનો આશ્ચર્યજનક બદલાવ જુઓ. એક તરફ જ્યાં થોડીવાર પહેલાં વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ હતો, ત્યાં બીજી તરફ અચાનક આખું ખેતર ગાઢ ધુમ્મસથી ઘેરાઈ જાય છે. વરસાદ બિલકુલ બંધ, એકદમ નીરવ શાંતિ, અને તેમાં સંભળાય છે માત્ર પેલી સ્ત્રીના રડવાનો અવાજ. પ્રકૃતિનો આવો અચાનક બદલાવ ચોક્કસપણે કોઈ અસામાન્ય શક્તિની હાજરી સૂચવે છે. વિભાગ 5 અર્જુનની ભયાનક દોડ. અહીંથી બચવા માટેની એક ભયાનક દોડધામ શરૂ થાય છે. પહેલો તબક્કો, જીવ બચાવવા અંધાધૂંધ ભાગવું. બીજો તબક્કો, ઊંડા કાદવમાં પગ ફસાઈ જવો. અને ત્રીજો તબક્કો, સંપૂર્ણપણે અસહાય બનીને જમીન પર પટકાવો. એક તરફ ભયાનક કાદવ અને બીજી તરફ અંધકાર. જાણે ભૌતિક પરિસ્થિતિઓ પણ તેની વિરુદ્ધ થઈ ગઈ હતી અને ડરને વધુ નજીક લાવી રહી હતી.
અને અંતે આવે છે એક ક્ષણ જેની કલ્પના માત્રથી ધ્રુજારી છૂટી જાય. અર્જુન જમીન પર પડેલો છે અને અચાનક પાછળથી એક એકદમ ઠંડોગાર હાથ તેના ખભા પર પડે છે. આ માત્ર કોઈનો સ્પર્શ નહોતો, આ અજ્ઞાત ભય સાથેનો સીધો શારીરિક સંપર્ક હતો. આ ક્ષણે વાર્તાનો દરેક અવાજ થંભી જાય છે. વિભાગ 6 રહસ્યમયી નાના પગલાં. બીજા દિવસની સવારનું દ્રશ્ય વધુ ચોંકાવનારું છે. સવારે ગામવાળાઓને અર્જુન ખેતરમાંથી બેભાન હાલતમાં મળી આવે છે. પણ ખરી વાત હવે આવે છે. અર્જુનની બરાબર બાજુમાં કાદવમાં એક અજાણ્યા નાના બાળકના પગલાંની છાપ પડેલી હતી. આ પુરાવો આખી ઘટનાને માત્ર એક માનસિક ભ્રમ માનવાને બદલે સ્ત્રોત પ્રમાણે એક એવા ઠોસ રહસ્યમાં ફેરવી નાખે છે જેનો કોઈ ખુલાસો નથી. આ ઘટનાએ ગામ પર એક કાયમી છાપ છોડી દીધી. સ્ત્રોતમાં નોંધ્યા મુજબ ત્યારથી દર ચોમાસે એ ખેતર સંપૂર્ણપણે ખાલી રહે છે. રાત્રે તો ત્યાં ભૂલે ચૂકે પણ કોઈ જતું નથી. અને હા, સ્થાનિક લોકો તો આજે પણ માને છે કે વરસાદી રાતે જંગલમાંથી પેલી ઘંટડીનો અવાજ સંભળાય છે. આ આખી ઘટના ગામના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક કાયમી હિસ્સો બની ચૂકી છે. તો આ બધાના અંતે એક બહુ જ મોટો અને વિચારતા કરી દે તેવો પ્રશ્ન ઊભો થાય છે. જો એ સ્ત્રી હવામાં તરતી હતી, તો પછી કાદવમાં પડેલા પેલા બાળકના પગલાં કોના હતા? આ પ્રશ્ન આપણને મળેલા ભૌતિક પુરાવાઓ પરથી સીધો જ ઉદ્ભવે છે અને તેનો કોઈ જ સીધો જવાબ નથી. કદાચ એટલે જ આ ભૂતિયા જંગલની કથા આજે પણ એટલી જ અકબંધ અને રોમાંચક છે. આ એક વણ ઉકેલ્યા પ્રશ્ન સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આ રહસ્યમય સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.